એકવાર એક ગામમાં પૂર આવ્યું એટલે ગામવાસીઓ બધા સુરક્ષિત સ્થળે ખસી ગયા. પરંતુ એક વ્યક્તિએ ત્યાંથી ખસવાની ના પાડી દીધી, એવું કહીને કે મને તો ભગવાનમાં ખૂબ વિશ્વાસ છે, મને તો ભગવાન બચાવવા આવશે. થોડીક વાર પછી પાણીનું સ્તર વધ્યું એટલે એને બચાવવા માટે એક ટ્રેક્ટર આવ્યું, પરંતુ એને ટ્રેક્ટરમાં બેસવાની પણ ના પાડી દીધી, એવું કહીને કે મને તો ભગવાન બચાવવા આવશે, મને તો ભગવાનમાં ખૂબ વિશ્વાસ છે. પાણીનું સ્તર હવે એના ઘરના પહેલા માળ સુધી પહોંચી ગયું. ત્યારે એને બચાવવા માટે એક બોટ આવી, પરંતુ એને એ બોટમાં પણ બેસવાની ના પાડી દીધી, એવું કહીને કે મને તો ભગવાનમાં ખૂબ વિશ્વાસ છે, મને તો ભગવાન જ બચાવવા આવશે. થોડીક વાર પછી પાણીનું સ્તર વધતા વધતા એના ઘરના બીજા માળ સુધી પહોંચી ગયું, એટલે એ અગાસી પર જતો રહ્યો. ત્યારે ફરી એકવાર એક હેલિકોપ્ટર બચાવવા માટે એને આવ્યું, પરંતુ એને હેલિકોપ્ટરમાં બેસવાની પણ ના પાડી દીધી, એવું કહીને કે મને તો ભગવાન બચાવવા આવશે, મને તો ભગવાનમાં ખૂબ વિશ્વાસ છે. અંતે એનું ડૂબવાથી મૃત્યુ થઈ ગયું. જ્યારે એ ભગવાન પાસે ગયો ત્યારે ભગવાનને એને ગુસ્સામાં કહ્યું કે ભગવાન, મને તમારામાં ખૂબ વિશ્વાસ હતો, પણ તમે મારી પ્રાર્થના ના સાંભળી. ત્યારે ભગવાને કહ્યું કે તને શું લાગે છે, તારા માટે ટ્રેક્ટરની વ્યવસ્થા કોને કરી હતી, તારા માટે બોટની વ્યવસ્થા કોને કરી હતી, અને છેલ્લે તારા માટે હેલિકોપ્ટર પણ કોને મોકલ્યું હતું? તો એકવાર આ વાત પર કરી જોજો કે ક્યાંક આપણે પણ આવેલી તકોનો ઉપયોગ કરવાની જગ્યાએ આશાવાદી થઈને તો નથી બેસી રહેતા ને.